વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપીને જે કમ્પ્લેનન્ટ છે એમની સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી અને એ લોકો એમ કીધું કે તમારી જે જૂની પોલિસી છે એના રૂપિયા તમને પરત આપવા માટે તમને ચાર્જ ચૂકવવું પડશે અને ચાર્જના બહાને એ લોકોએ 11 લાખ રૂપિયા જેટલા લઈ લીધા હતા. 11 લાખમાંથી આશરે 3.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ ગોવાનું અકાઉન્ટ આવતું હતું અને ગોવા જઈને અકાઉન્ટ હોલ્ડરથી પૂછપરછ કરીને અન્ય 2 આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યું છે, જેનું નામ ધરમરાજ પાસવાન અને મુજાહિદ કમલ કરીને છે. તો એ બંને જણા એમ તો કુરિયર ડિલિવરી વાળાનું કામ કરે છે અને સાઇડ ઇન્કમ માટે એ લોકો અકાઉન્ટનું લેન અને વેચ કરે છે. એ લોકોને દર ટ્રાન્ઝેક્શનનું 2% જેટલું કમિશન પણ મળતું હતું અને એ લોકો પછી અકાઉન્ટ દિલ્હીમાં રહેવાવાળો શહાદત અંસારીને એ લોકો અકાઉન્ટ આપતા હતા. શહાદતને પણ આપણી ટીમ દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યું છે. તો ટોટલ આપણે આ ગુનામાં 3 આરોપીઓને અરેસ્ટ કર્યું છે અને જે શહાદત છે એ પછી ઉપર બીજા કોઈને અકાઉન્ટ આપતો હતો, એ પણ કમિશન પેટે કામ કરતો હતો અને શહાદત પણ મેન તો ઉબર રાઈડ અને ઓલા વગેરેનું કામ કરે છે. અત્યાર સુધીમાં જે આરોપીઓ છે અમે લોકોની સામે હાલ સુધી એક જ અકાઉન્ટ મળ્યું છે, જે ગોવાવાળો અકાઉન્ટ છે. પણ એ લોકો કાયમ રીતે આ અકાઉન્ટનું કામ કરતા હોય છે, પણ હવે તપાસમાં સામે આવશે.